શહેર ટપોરીઓની ટકટક વધી ભાવનગર, રાજકોટ અને મોરબીમાં સામાન્ય બાબતે થઈ ધમાલ। આ દ્રશ્યો છે ભાવનગરના। અહીં બે જૂથ સામસામે આવી ગયા હતા। શહેરના ચાવડીગેટ વિસ્તારમાં બે જૂથ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી। વાત એટલી ઉગ્ર બની ગઈ હતી કે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો। બે જૂથ સામસામે આવી જતા લાકડીઓ ઉડી હતી। જાણે એકબીજાના દુશ્મન હોય તે રીતે લાકડીઓ વડે એકબીજા પર હુમલો કર્યો હતો। કોઈ ઢીકાપાટુનો માર મારતું હતું, કોઈ વાળ પકડીને ધોલાઈ કરતું હતું। રોડ પર જાણે બોક્સિંગ ચાલતી હોય તેમ લોકો એકબીજાના પર દાવપેચથી ભારે પડી રહ્યા હતા। ધોકાઓ લઈને તૂટી પડ્યા હતા, એકબીજાના કપડાં ફાડી નાખ્યા, જેના કારણે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો। લોકો ધમાલ જોવા માટે ઊભા રહી ગયા। બબાલના કારણે નાસભાગ મચી ગઈ। પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત મારામારીની ઘટના બની। ટ્રોમા સેન્ટર પાસે સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે મારામારી થઈ હતી। બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી। મામલો વધુ ઉગ્ર બને તે પહેલા અન્ય સિક્યુરિટી ગાર્ડ દ્વારા બંને પક્ષના વ્યક્તિઓને છૂટા પાડવામાં આવ્યા। કયા કારણોસર બંને પક્ષ વચ્ચે મારામારી સર્જાય તે અંગે તપાસ શરૂ કરવામાં આવી। તો મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા। રિક્ષા ભાડે કરવા બાબતે મારામારી થઈ। લીલાપર ચોકડી પાસે બબાલ થતા 4 થી વધુની ઈજા પહોંચી। પેસેન્જર તરીકે આવેલા અજાણ્યા ઇસમે અન્ય લોકોને બોલાવી માર માર્યો। રિક્ષા ચાલક તેમજ રિક્ષા ચાલકને બચાવવા આવેલા અન્ય લોકોને પણ ધોકા વડે માર માર્યો। આદિવાસી સમાજની બંધ કરવામાં આવેલી સ્કોલરશિપ મુદ્દે વિધાનસભા ગૃહમાં હંગામો, કોંગ્રેસનું વોકઆઉટ। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો 5મો દિવસ પણ હંગામેદાર રહ્યો। વિધાનસભા ગૃહમાં આદિવાસીઓની શિષ્યવૃત્તિ મુદ્દે હોબાળો થયો, જે બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું હતું। ધારાસભ્યોએ વિધાનસભા ગૃહની બહાર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા। વિધાનસભામાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિને લઈને વિપક્ષે હોબાળો કર્યો। શિષ્યવૃત્તિને લઈ ધારાસભ્ય ચેતર વસાવાએ ગૃહમાં સવાલ કર્યો। મંત્રી કુબેર ડિંડોરથી યોગ્ય જવાબ ન મળતા ગૃહમાં હોબાળો થયો। 3 ધારાસભ્ય અધ્યક્ષ સામે નીચે બેસી ગયા અને સૂત્રોચ્ચાર કર્યા, જેમાં 4 ધારાસભ્યોને સાર્જન્ટોએ બહાર લઈ ગયા। સાર્જન્ટો ધારાસભ્ય તુષાર ચૌધરી, આનંદ પટેલ, કાંતિ ખરાડી, ચેતર વસાવાને બહાર લઈ ગયા હતા, જે બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપની આ સરકારે 28 ઓક્ટોબર 2024ના રોજ આ યોજનામાં બંધ કરવા માટે ઠરાવ કર્યો હતો। અમારી માંગ છે કે આદિવાસી સમાજની આ શિષ્યવૃત્તિ ચાલુ કરવામાં આવે। આદિવાસી સમાજની સ્કોલરશિપ બંધ થતા મેનેજમેન્ટ કોટામાં અભ્યાસ કરતા આશરે 60,000 જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ અટવાયું છે। આ મુદ્દે ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરી, આનંદ પટેલે પણ સરકાર પર પ્રહાર કર્યા હતા। ઉત્તરના મારામારીની ઘટનામાં ધારાસભ્ય અને મંત્રી ભીખુસિંહ પરમારનું ભેદી મૌન જય શ્રી રામ કહીને ચાલતા થયા। જય શ્રી રામ, 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 જય શ્રી રામ। કઈક આ રીતે પુત્રની મારામારીની ઘટના મુદ્દે જય શ્રી રામ બોલી મંત્રી ભીખુસિંહ પરમારે ચાલતી પકડી। મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારના 2 પુત્રો એક શખ્સને ઢોર માર મારતા હતા। આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ વિવાદ થયો। હવે ભીખુસિંહ પરમારે આ ઘટનાના ભેદી મૌન સેવી લીધું છે। ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, જે દરમિયાન ભીખુસિંહ પરમાર મંત્રી પ્રવેશના બદલે ધારાસભ્યના પ્રવેશ દ્વાર પર પહોંચ્યા હતા। ભીખુસિંહ પરમારને જ્યારે પુત્રના મારામારીની ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ બચતા જોવા મળ્યા હતા અને જય શ્રી રામ કહીને ચાલતી પકડી હતી। મોડાસાના ધારાસભ્ય પુત્રના મારામારીના વિવાદથી બચતા જોવા મળ્યા। રાજ્યમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે પોલીસ ગુનેગારોના આફ્ટર અને બિફોરના વિડીયો વાયરલ કરે છે, ત્યારે ભાજપના મંત્રીના પુત્રોએ જ જાહેરમાં શખ્સ સાથે મારામારી કરી, ત્યારે તેમનો આફ્ટર અને બિફોરનો વિડીયો શું જોવા મળશે ખરી? મહત્વનું છે કે અરવલ્લી જિલ્લામાં રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો અને એક યુવકને માર મારતા હોય તેવો વિડીયો વાયરલ થયો। મંત્રીના પુત્ર કિરણસિંહ પરમાર અને રણજીતસિંહ પરમારે યુવકને માર માર્યો હતો। હુમલાની ઘટનાને લઈ કોઈ ફરિયાદ થઈ નહોતી। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। સુરેન્દ્રનગરના ખેડૂતોએ વિવિધ પ્રશ્ને કલેક્ટર કચેરીને ગજવી, ઢોલ નગારા સાથે કર્યો હોબાળો। ઢોલ નગારા શરણાઈની ગુંજ, ખેડૂતોનું હલ્લાબોલ અને આવેદન। ખેડૂતોના વિરોધના દ્રશ્યો છે લખતરના। લખતર મામલતદાર કચેરી ખાતે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા પાક નુકસાનીની સહાય અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી, તેમજ તાવી, દેવળિયા, છારદ, અણિયારી, સદાદ, વિઠ્ઠલપરા સહિતના ગામોમાં ખેડૂતોએ ધરણા પર બેસી વિરોધ કર્યો। લખતર તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું હોવા છતાં સરકાર દ્વારા સહાયની રકમ ચૂકવવામાં નહીં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો, ત્યારે ખેડૂતોએ વિશાળ રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। ઢોલ નગારા સાથે કચેરીને ગજવી, પૂરતી સહાય ચૂકવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી। આ તરફ સુરેન્દ્રનગરની પાટડી ખેડૂત હિતરક્ષક સમિતિએ ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને રેલી યોજી। ખેડૂતોને તંત્ર દ્વારા ટ્રેક્ટર રેલીની મંજૂરી ન આપવામાં આવતા ખેડૂતોમાં તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળ્યો।
દુધરેજથી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સુધી પદયાત્રા રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. પાટડી તેમજ આસપાસના ગામોમાં ગણોત ધારાના નિયમનો કાયમી ઉકેલ લાવવા, ડબલ જંત્રી રદ કરવા તેમજ ખેડૂતોને માલિકી હક આપવાની માંગ સાથે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી. આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા તેમજ મહિલાઓ પણ જોડાઈ. સાથે જ આ મામલે 1 માસમાં કોઈ યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. બાળકોને મેનુ મુજબ ભોજન ન આપતા બોડેલીમાં વાલીઓએ હંચાવ્યો હોબાળો. વાલીઓને હોબાળાના દ્રશ્યો છે બોડેલીના. છોટાઉદેપુરના બોડેલી તાલુકાની વડા તળાવ ગામ પાસે રેસિડેન્સી શાળામાં બાળકોને મેનુ પ્રમાણે ભોજન ન અપાતા વાલીઓએ હોબાળો મચાવ્યો. શાળાના બાળકોનો આરોપ છે કે પાણીની પૂરતી વ્યવસ્થા નથી. શિયાળાના સમયે પણ ગરમ પાણી આપવામાં નથી આવતું. બાથરૂમમાં પણ પૂરતા પાણીની વ્યવસ્થા નથી. જમવામાં રોજ બટેકાનું જ શાક આપવામાં આવે છે. આ અંગે વાલીઓએ શાળા કેમ્પસ બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હોબાળો મચાવ્યો. વાલીઓએ આરોપ લગાવ્યો કે તેમને શાળામાં પ્રવેશવા માટેની મંજૂરી આપવામાં આવી ન હતી. કલાકો બાદ કેટલાક વાલીઓને સ્કૂલમાં બોલાવાયા પણ તેમને રજૂઆત યોગ્ય રીતે સાંભળવામાં ન આવી. વાલીઓએ મીડિયા સમક્ષ પોતાની દીકરીઓ સાથે થતા અન્યાય થઈ રહ્યા હોવાની વાત કરી ત્યારે સ્કૂલ કેમ્પસમાંથી બહાર આવી શિક્ષક તેને ખેંચીને કેમ્પસમાં લઈ ગયા. ગરીબ આદિવાસીઓના હક છીનવતા સંચાલકો સામે પગલાં ભરાય તેવી વાલીઓ અને વિદ્યાર્થીઓની માંગ છે. સમગ્ર મામલે અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. એજન્સીને પણ ભોજન બાબતે સૂચના આપવામાં આવી છે. અમરેલી બાદ હવે ભાવનગરમાં લેટરકાંડ. 3 પરિવાર જ કરી રહ્યો છે રાજનો ઉલ્લેખ. અમરેલી બાદ હવે ભાવનગરમાં લેટરકાંડથી ખળભળાટ મચી ગયો. સિહોર નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો.